માતૃ સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં હું નિવૃત્ત કર્મચારી છું. આપ સૌની નાની બેન પણ છું ને મોટી બેન પણ છું. એ ન્યાયે આ તાત્કાલિક સંચાલન કરવાની જવાબદારી મારી ઉપર આવી હોવાથી મારાથી ક્યાંય પણ કોઈ ક્ષતિ રહી જાય કે કોઈ ભૂલ થઈ જાય તો મારી ભૂલ ચૂકને માફ કરી બેન સમજીને કાર્યક્રમને ઉત્સાહથી આગળ વધારજો. ખૂબ જ આનંદની વાત છે, ખૂબ જ મહત્વની વાત છે કે આપણા કર્મચારીઓ હાયર પેન્શનના હકદારી બન્યા છે અને એ પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ. આ વાતને આપણે તાળીઓથી વધાવી દઈએ. આ સર્વમાં આપણી બેંકનું મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, આપણા શ્રી રાયચુરા સાહેબ, આપણો HR વિભાગ, પ્રોવિડન્ટ ફંડની ઓફિસ, પ્રોવિડન્ટ ફંડ કમિશનર શ્રી, આસિસ્ટન્ટ કમિશનર શ્રી કાલરિયા સાહેબ, આ બધાનો ખૂબ જ સહયોગ રહ્યો. સાથે સાથે 2022થી હું આ યાત્રાની સાક્ષી છું. 2022માં સર્વપ્રથમ મીટિંગ રાષ્ટ્રીય શાળામાં થઈ હતી અને રાષ્ટ્રીય શાળામાં આ વિચાર મૂકવામાં આવ્યો કે આપણે પણ આ પેન્શનના હકદાર બની શકીએ છીએ. એનું મૂળ ક્યાંથી આવ્યું એ શરૂ કરીને હું મંચસ્થ મહાનુભાવોને અત્રે આમંત્રિત કરીશ. પણ સર્વ કર્મચારીઓની જાણ માટે રેસકોર્સની આપણી જે પાળી છે એની પાછળના ગ્રાઉન્ડમાં ST કર્મચારીઓ, રાજકોટ ડેરીના કર્મચારીઓ અને મને લાગે છે કે ત્રીજા RDC બેંકના કર્મચારીઓની આ અંગે મીટિંગ થતી હતી અને એમાં આપણા શ્રી પૂજારાભાઈ, શ્રી શૈલેષભાઈ માંડવિયા અને રાજુભાઈ, આ બધા અન્ય આપણા કર્મચારી જે એડમિન કમિટીના સભ્યો છે એ બધાએ મીટિંગમાં હાજર રહ્યા હતા અને ત્યાંથી આ વિચાર પૂર્યું. રાષ્ટ્રીય શાળામાં પ્રથમ મીટિંગ થઈ અને આપણી સંસ્થા, માતૃ સંસ્થા નાગરિક બેંકનો અનન્ય સાથ મળ્યો. એ સાથનો ઋણ સ્વીકાર કરવા માટે અને એક શુભકામના પ્રતીકનું અર્પણ કરવા માટે અને આનંદના આ ઉત્સવને ઉજવવા માટે હું મહાનુભાવોને મંચ પર આમંત્રિત કરીશ અને આપણી પરંપરા પ્રમાણે કાર્યક્રમ સમયસર શરૂ કરવો અને સમયસર પૂરો કરવો એ આપણી પરંપરા છે. તો હું મહાનુભાવોના નામ લઈશ. અધ્યક્ષ સ્થાન પર માનનીય ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠકને વિનંતી કરીશ કે મંચ પર આવી પધારે. ત્યારબાદ આપણા લોકપ્રિય આદરણીય શ્રી જીવણભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રીને વિનંતી કરીશ કે તેઓ પણ ઉપસ્થિતિ કરે મંચ પર. મુખ્ય મહેમાન બેંકના ચેરમેન, પૂર્વ ચેરમેન શ્રી શૈલેષભાઈ ઠાકરને વિનંતી કરીશ કે પધારે. જીમીભાઈ દક્ષિણી આજે આવી નથી શક્યા, જેઓ આપણા પૂર્વ કાર્યકારી ચેરમેન હતા, તેઓ ઉપસ્થિત નથી રહી શક્યા કોઈ પણ કારણસર. શ્રી દેવાંગભાઈ માકડ, ડિરેક્ટર શ્રી, પ્રમુખ શ્રી, પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ, એમને પણ વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત રહે. શ્રી માધવભાઈ દવે, ડિરેક્ટર શ્રી તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી, એ આપણા માટે ગર્વ લેવા જેવી વાત છે. એમની નિમણૂક માટે સર્વ કર્મચારી ગણ આનંદની લાગણી અનુભવીએ છીએ અને વધાવીએ છીએ. શ્રી માધવભાઈ દવે. ત્યારબાદ આપણા લોકપ્રિય અને કર્મઠ ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી રજનીકાંતભાઈ રાયચુરાને હું વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે. અત્રે એક વિશેષ ઉલ્લેખ એ કરીશ કે હાયર પેન્શનની કામગીરી દરમિયાન એમણે ઉમદા સહયોગ આપ્યો છે. કર્મચારીઓને આ અંગે જે લોન લેવી પડી એમાં પણ એમનું નોંધનીય પ્રદાન રહ્યું છે. શ્રી રાયચુરા સાહેબને તાળીઓથી વધાવીએ. શ્રી હંસરાજભાઈને હું વિનંતી કરીશ કે મંચ પર ઉપસ્થિત રહે અને શ્રી વિક્રમસિંહભાઈ પરમારને વિનંતી કરીશ કે મંચ પર પધારે. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા EPFO 95 હેસિટેશન કમિટીના વાઇસ ચેરમેન શ્રી ગમનભાઈ દવેની વિનંતી કરીશ. હમણાં જ મળતા સમાચાર પ્રમાણે ગમનભાઈ દવેના સિસ્ટરનું અવસાન થયેલું છે, એટલે એ બહારગામ જવા નીકળી ગયા છે, એટલે એ પણ નહીં આવી શકે. આપણા નિવૃત્ત કર્મચારી મંડળના માર્ગદર્શક, પથ પ્રદર્શક,
હંમેશા પ્રોત્સાહિત કરનાર પૂર્વ ડીજીએમ શ્રી બકુલભાઈ દોશીને વિનંતી કરીશ કે મંચ પર સ્થાન ગ્રહણ કરે. ના સાહેબ, પધારો. તદુપરાંત આપણા પૂર્વ HR વિભાગના અધિકારી શ્રી TC વ્યાસ સાહેબને વિનંતી કરીશ કે મંચ પર સ્થાન ગ્રહણ કરે. શ્રી હમીરભાઈ ચાવડા, ડિરેક્ટર શ્રી વિજય કોમર્શિયલ કોઓપરેટિવ બેંક. હમીરભાઈ ચાવડા આપણામાંના જ એક છે, આપણી સાથે સહકર્મચારી રહી ચૂક્યા છે. તાલીઓથી વધાવીએ હમીરભાઈ ચાવડાને. તદુપરાંત શ્રી ભાવેશભાઈ રાજદેવ, અધિકારી, રાજકોટ નાગરિક સહકારી બેંકને વિનંતી કરીશ કે તેમનું સ્થાન ગ્રહણ કરે. શ્રી દેવાંગભાઈ, આપનું સ્વાગત છે. મંચ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત છે. ત્યારબાદ નિવૃત્ત કર્મચારી મંડળના કમિટીના એડમિન કમિટીના સભ્યશ્રીઓને વિનંતી કરીશ કે મંચ પર સ્થાન ગ્રહણ કરે. શ્રી હરેશભાઈ પૂજારા, શ્રી શૈલેષભાઈ માંડવિયા, શ્રી રાજુભાઈ વોરા, શ્રી ભીમજીભાઈ ખૂંટ, શ્રી મુકેશભાઈ થોરિયા, શ્રી પંકજભાઈ ચગ, શ્રી દુષ્યંતભાઈ ઉપાધ્યાય, શ્રી નલિનભાઈ જોશી, શ્રી પંકજભાઈ જાની, શ્રી યોગેશભાઈ રવેશિયા, શ્રી પ્રદીપભાઈ રાણપરા, શ્રી નટુભાઈ વેગડ અને શ્રી સુનિલભાઈ બક્ષી. આપ સર્વને આપનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરું છું. કિરીટભાઈ કાનાબારના પત્ની ઉષાભાભીનું અવસાન થયું, એમને શ્રદ્ધાંજલિ આપીશું. શ્રી હર્ષદભાઈ ભટ્ટ અને એમના પુત્ર ચિન્મય ભટ્ટ, જેમનું હમણાં રિસન્ટલી બહુ કરુણ રીતે અવસાન થયું, એમને, અને ગઈકાલે શ્રી હસુભાઈ પંડ્યા આપણી વચ્ચેથી વિદાય લીધી. એ સર્વને આપણે શ્રદ્ધાંજલિ 2 મિનિટ મૌન પાળીને આપીશું. સર્વ પોતાની જગ્યાએ ઊભા થઈ અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું. કાર્યક્રમમાં આગળ વધતા સ્વાગત પ્રવચન માટે હું શ્રી પંકજભાઈ ચગને આમંત્રિત કરીશ. બેંકના ચેરમેન શ્રી દિનેશભાઈ પાઠક, વાઇસ ચેરમેન શ્રી જીવન કાકા, ઉપસ્થિત પૂર્વ ચેરમેન શૈલેષભાઈ ઠાકર, બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર રજનીભાઈ રાયચુરા, HR વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ TC વ્યાસ સાહેબ, હંસરાજભાઈ ગજેરા, વિક્રમસિંહભાઈ પરમાર, આપણા સૌના વડીલ અને વંદનીય એવા શ્રી બકુલભાઈ જોશી, VCC બેંકના ડાયરેક્ટર શ્રી અમીરભાઈ ચાવડા, ભાવેશભાઈ રાજદેવ, આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. 2022થી શરૂ થયેલી આ સંઘર્ષ યાત્રા સાચા અર્થમાં વિજય યાત્રામાં પરિવર્તિત કરનાર મારા સાથી દરેક એડમિન ભાઈઓનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું. તે ઉપસ્થિત રહેલા અનેક આશાઓ, નિરાશાઓ, શંકાઓ, આશંકાઓ, સૌની ધૈર્ય શક્તિ, પરિપક્વતા, એડમિન ભાઈઓને સફળતા પ્રાપ્ત કરવાનો દૃઢ સંકલ્પ અને નિર્ણય શક્તિ બેંક મેનેજમેન્ટ અને રાજકોટ PF ઓફિસ દ્વારા મળેલ સંપૂર્ણ સહયોગ સાથે આપણી માતૃ સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકને ગુજરાતભરમાં લોકોએ ગૌરવ અપાવ્યું છે તેવા તે ઉપસ્થિત રહેલ તમામ નિવૃત્ત કર્મચારીઓનો નિવૃત્ત કર્મચારી મંડળ વતી હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે બેંકનો તો જુદી જુદી રીતે આભાર માનું છું, પણ મારો અભિગમ જરાક જુદો છે. હું 3 સૂત્રો બોલાવીશ, આપ એમાં સહકાર આપશો એવી મારી નમ્ર વિનંતી. તો હું બોલીશ લોંગ લીવ તમારા કહેવાનું નાગરિક બેંક લોંગ લીવ, લોંગ લીવ, લોંગ લીવ, લોંગ લીવ, લોંગ લીવ.
લોંગ લીવ. હવે હું બોલીશ વી લવ, તમારે કહેવાનું નાગરિક બેંક. વી લવ, યુ લવ, શી લવ. સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. છેલ્લી ઘડીએ કપરી કામગીરી આવી છે. શ્રી કાનાબરભાઈ શુભેચ્છા સંદેશ આપણને મોકલ્યો છે. ઉષાભાભીની ચીર વિદાય હોવાથી તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી, પણ એમણે રાઇટિંગમાં એક લખાણ મોકલ્યું છે જે હું ટૂંકમાં શુભેચ્છા સંદેશ તરીકે વાંચી સંભળાવું છું. કાનાબરભાઈ લખે છે કે જય સ્વામિનારાયણ. હૃદયસ્થ નાગરિક પરિવારજનો, નમસ્કાર. પેન્શન વધારવાના આપણા અભિયાનને મળેલી અભૂતપૂર્વ સફળતાના ભાગરૂપે યોજાયેલ આજના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વ નાગરિક પરિવારજનોનું અંતઃકરણપૂર્વક હું સ્વાગત કરું છું, આવકારું છું. સારા કાર્યની શરૂઆત ભગવાનને હૃદયમાં રાખીને કરવાથી ચોક્કસ સફળતા મળે છે. રામાયણ મહાકાવ્યમાં તુલસીદાસજીએ લંકાકાંડમાં લખેલી મંત્ર સિદ્ધિ ચોપાઈ એ તેનું પ્રમાણ છે. પ્રભેસી નગર કીજે સબ કાજા, હૃદય રાખી કૌશલપુર રાજા, ગરલ સુધારી પુગરઈ મિતાઈ, ગૌપદ સિંધુ અમરશીલ પાઈ. અર્થાત કોઈ પણ સારું કાર્ય ઈશ્વરને હૃદયમાં રાખીને કરીએ તો વિષ છે એ અમૃત બની જાય છે, દુશ્મન છે એ મિત્ર બની જાય છે. પર્વત સાગર બને, અગ્નિ શીતળ બની જાય છે અને એનું પરિણામ આજે આપણી સમક્ષ દેખાઈ રહ્યું છે. તો આ કાનાબારભાઈનો શુભેચ્છા સંદેશ સર્વ બોર્ડ ઓફ મેનેજમેન્ટ, પીએફ ઓફિસ, એડમિન કમિટી અને સર્વ નિવૃત્ત કર્મચારીઓને જય સ્વામિનારાયણ કહીને તેઓની કલમ વિરામ લે છે. કાનાબારભાઈના દુઃખમાં આપણે સર્વ સહભાગી છીએ. મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવોનું આ ઉત્સવના દિવસે આપણે ટોકન, ગીતાજી અર્પણ વિધિ અને શાલ ઓઢાડીને સન્માન કરવાના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં આપણે શક્ય એટલા કર્મચારી મિત્રોને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કર્યો છે. છેલ્લી ઘડીએ લિસ્ટમાં કોણ આવવાના છે, કોણ નથી આવવાના, ઘણા બધા ફેરફારો થયા, હજુ પણ હમણાં સુધી પણ થયા. તેમ છતાં મારી પાસે જે લિસ્ટ આવ્યું છે એ મુજબ જે કર્મચારીઓને અમે આમંત્રિત કરીએ એ શાલ ઓઢાડવામાં અને ગીતાજી અર્પણ વિધિમાં સાથ આપે તેવી વિનંતી કરું છું. નમસ્કાર. રાજકોટ નાગરિક સહકારી બેંક નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા આયોજિત આજનું સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ આપણા આદરણીય ચેરમેન શ્રી દિનેશભાઈ, વાઇસ ચેરમેન શ્રી જીવણકાકા, પૂર્વ ચેરમેન શૈલેષભાઈ ઠાકર, મારા પરમ મિત્ર અને આપણા ડિરેક્ટર દેવાંગભાઈ, મંચસ્થ ઉપસ્થિત સર્વે ડિરેક્ટર બંધુઓ, નિવૃત્ત કર્મચારી મંડળના સર્વે પદાધિકારીશ્રીઓ, બેંકના અધિકારીશ્રીઓ તેમજ
આપ સૌ અત્રે ઉપસ્થિત નિવૃત્ત કર્મચારી તો એને ન કહી શકાય, પણ આપણી બેંક, જેના લીધે નાના માણસોની મોટી બેંક આ શબ્દને આપણે સાર્થક કર્યો છે અને લોકચાહના જે મેળવી છે એના આપ સૌ વાહકો છો, એવા આપ સૌ ભાઈઓ તથા બહેનો. સૌપ્રથમ તો આપણો નાગરિક પરિવાર છે અને આપણી બેંકનો કાર્યક્રમ હોય અને એમાં જ્યારે વિશેષ સન્માન કરવાનું આપ સૌએ નક્કી કર્યું હોય, ત્યારે મારું અને દેવાંગભાઈનું આપ સૌ વિશેષ સન્માન આજે કરવા જઈ રહ્યા છો, ત્યારે એ માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું, આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. કારણ કે આપણી બેંક એ આપણો એક પરિવાર છે અને આપણી બેંક આજે જે એક બીજમાંથી મોટું વટવૃક્ષ બન્યું છે, આપણા જે પરિણામો ઉત્તરોત્તર દર વર્ષે સારામાં સારા વધતા જાય છે, એના પાયામાં ક્યાંક ને ક્યાંક આપ સૌનો અમૂલ્ય પુરુષાર્થ રહેલો છે. અહીંયા બેઠેલો એક એક વ્યક્તિ આપણે દરેકને ઓળખીએ છીએ વર્ષોથી, કારણ કે કર્મચારીની સાથે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આપણો સ્વયંસેવક રહેલા છે, ક્યાંક ને ક્યાંક આપણા કાર્યકર્તા રહેલા છે. એટલે આપણી જે પરિવારની ભાવના છે, આપણે અન્ય માટે કરી છૂટવાની જે આપણી ભાવના છે, આપણે બધાને સાથે લઈને ચાલવાની જે વાત છે, લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી, એ આપણી જે કાર્ય પદ્ધતિ છે, એમાં આપણે સૌએ કામ કરીને આગળ આવ્યા છીએ. ત્યારે આપ સૌ આ રીતે અહીંયા એકત્ર થઈ અને આ સ્નેહ મિલનનો કાર્યક્રમ થયો છે અને પેન્શનનો જે પ્રશ્ન હતો એનો પણ જે ઉકેલ આવ્યો છે, એ ખૂબ આનંદનો અવસર છે. આજે આપ સૌને મળીને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું, કારણ કે આપ સૌ જે કરી ચૂક્યા છો એ અમે સાંભળ્યું છે, જોયું છે, અને એ ક્યાંક ને ક્યાંકથી આપણી બેંકમાં એ વાતો અવારનવાર થતી હોય છે કે કોઈ પણ કુદરતી આપત્તિનો સમય હોય કે કોઈ આનંદનો અવસર હોય કે કોઈ પણ વાત હોય, એમાં આ કર્મચારીઓએ, જે નિવૃત્ત કર્મચારીઓ જેટલા છે, બધાએ એવી રીતે આ બેંકને મોટી કરવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. એ ખરેખર હૃદયપૂર્વક મારે આભાર જ માનવો પડે આપ સૌનો, અને આપ સૌને અહીંયા જોઈને ખૂબ આનંદ થાય છે. વિશેષમાં આપણે સૌ કાર્યકર્તા છીએ, સ્વયંસેવક છીએ, ત્યારે હું આજે મને જે જવાબદારી મળી છે, આપણે કોઈ પદ નથી હોતું, જવાબદારી હોય છે. એના ભાગરૂપે મને અન્ય ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી, અંતે તો આપણે બધા સ્વયંસેવક છીએ, તો મને અન્ય ક્ષેત્ર તરીકે ભારતીય જનતા પાર્ટીમાં અધ્યક્ષની જવાબદારી મળી છે. મારી જેમ દેવાંગભાઈ પણ જવાબદારીમાં છે. તો અમે બંને, અમારામાંથી જે સ્વયંસેવકત્વ રહેલું છે એ ક્યાંય જવાનું નથી. એટલે આ જવાબદારીના ભાગરૂપે અમે જે કંઈ અમને મળ્યું છે એને પૂરી નિષ્ઠાથી નિભાવવાનો આપણા સંસ્કાર મુજબ અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. આપ સૌ ગમે ત્યારે 24/7 આપણો નાગરિક પરિવાર છે એમ માની અને કાંઈ પણ હોય અમને તમે કહી શકો છો. અમે તમારી સાથે છીએ, જેમ તમે બધા અમારી સાથે છો, અમે પણ તમારી સાથે છીએ. વિશેષ કંઈ ન કહેતા આપણે અન્ય વક્તાઓને પણ સાંભળવાના છે. ફરી એકવાર આજે વિશેષ સન્માન કરવા બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. પધારેલ કર્મચારીઓ, ભાઈઓ તથા બહેનો, કાર્યક્રમમાં અમારી લાગણીને માન આપી હાજરી આપવા બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પેન્શન એક નાનકડો શબ્દ. નિવૃત્ત કર્મચારી મંડળની એક ટીમ બનાવી અને એના અથાગ પ્રયત્નો દ્વારા મેનેજમેન્ટ તેમજ પીએફ ડિપાર્ટમેન્ટના ઉત્કૃષ્ટ સહયોગ અને આપણા દરેક કર્મચારીની ધીરજ અને વિશ્વાસનું પ્રતીક એટલે આજે આપણે જે પરિણામ આપણી સામે લઈને આવ્યા છીએ એ ગણી શકીએ. મને યાદ છે કે 24/3/2022ના રોજ 20-25 કર્મચારીઓને એક ગ્રુપ બનાવીને રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ હોલમાં આપણે આ કાર્યની શરૂઆત કરી હતી. અને ત્યાર પછી બરોબર 3 વર્ષ અને 2 દિવસ પછી એટલે કે ગત 26 એપ્રિલના રોજ આપણા 40 થી 45 કર્મચારીઓને નવું પેન્શન મળવાનું શરૂ થયું. એ આપણી સિદ્ધિ હતી અને એના માટે કદાચ આપણી ગુજરાતની પહેલી સંસ્થા નાગરિક બેંક એવી છે કે આ લક્ષ્ય સુધી આપણે પહોંચી શક્યા છે. એનો આપણને બધાને ખૂબ જ આનંદ છે. આપણે હાયર પેન્શન મળવું જ જોઈએ, એક એવો આપણો સંકલ્પ હતો અને આ સંકલ્પને આપણે પરિપૂર્ણ કર્યું છે. આ કાર્યમાં આપણું મેનેજમેન્ટ, પીએફ ડિપાર્ટમેન્ટ, HR ડિપાર્ટમેન્ટ, બકુલભાઈ દોશીની તેમજ TC વ્યાસ સાહેબની
કાયમ માટેની આપણને ભૂમિકા એવી હતી કે કાયમ માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શનના ભાગરૂપે આપણે આ લક્ષ્ય સુધી પહોંચ્યા છીએ. પીએફ ડિપાર્ટમેન્ટમાં નિયમિત મુલાકાત લેવાનું થતી, લગભગ મહિનામાં 3 થી 4 વખત અમે જતા, ત્યારે ત્યાંથી કાલરિયા સાહેબ જે છે એના પાસેથી પણ આપણને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને એના ભાગરૂપે આજે કાલરિયા સાહેબ આપણી સાથે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ એને ત્યાંથી એક એવો સૂચના આવી કે આપણા જે પેન્ડિંગ કેસો છે એ તાત્કાલિક નિકાલ કરવાના છે, તો એને ત્યાં તાત્કાલિક જવાનું થયું એટલે આપણી સાથે આવી શક્યા નથી. જ્યારે આપણા કર્મચારીઓ બારગામના લોકલ જે કાંઈ છે એ લોકોને ડિમાન્ડ લેટર આવ્યા હતા, એની માર્ગદર્શન મળવું જોઈએ, એને ચેક જમા કરાવવા માટે હોય, તો ત્યારે એ લોકો આપણને કહેતા કે તમને અનુકૂળતા હોય તો તમે આવો, આમાં અમને ખ્યાલ નથી આવતો. ત્યારે અમારી ટીમમાંથી જે લોકોની અનુકૂળતા હતી બધા કર્મચારીઓ સાથે આવીને એની વિધિ બધી પૂરી કરાવતા અને એ લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે પ્રયત્નશીલ હતા. અને હજી પણ કોઈ કર્મચારીને જ્યારે પણ કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડે ત્યારે આપણે એને કહ્યું જ છે કે તમારે ગમે ત્યારે વિના સંકોચે ફોન કરવો. અને એમાંના આપણા એક અશ્વિનભાઈ છાંટબાર કે જે અત્યારે યુકે બેઠા છે અને યોગેશભાઈ રવેસિયા કે જે આપણી સાથે છે, એને સતત કર્મચારીઓની ચિંતા કરીને કીધું છે કે તમારે ગમે ત્યારે ફોન કરવાનો છૂટ, તમે ખાલી જન્મ તારીખ ને પીપીઓ નંબર મોકલાવી દો, તમારું નવું પેન્શન કેટલું થાય છે એની માહિતી હું તમને અહીંયા બેઠા આપીશ. તો જ્યાં એક કર્મચારીઓની ટીમ આવી કામ કરતી હોય ત્યારે એને સિદ્ધિ અવશ્ય મળતી જ હોય છે અને એનું આપણે આ પરિણામ જોયું છે. તો આપણે એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે આપણી ટીમને મજબૂત બનાવવા માટે એવો સતત પ્રયત્નશીલ રહ્યા. અને જ્યારે પીએફ ડિપાર્ટમેન્ટમાં અમારે મળવા જવાનું થતું ત્યારે કાલરિયા સાહેબને મેં અગાઉ એવું કહેલું કે સાહેબ ડિમાન્ડ લેટર ક્યારે ઇસ્યુ કરો છો, તો કે એના માટે શું ઉતાવળ કરો છો? તો મેં કીધું સાહેબ અમારા કર્મચારીઓ ઘણા બધા એવા છે કે જેની પાસે પૈસા હાલ ઉપર નથી, કે જેને ક્યાંય દીકરા દીકરી પરણાવ્યા, કોઈ રિનોવેશન મકાનનું કરાવ્યું, કોઈ પ્રોપર્ટી ખરીદી, કોઈ કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો દરેક પાસે મિલકતો છે, તો એ મિલકતો સામે તમે ઓડી આપો. ત્યારે આપણને ખૂબ જ ગૌરવ થાય કે ચેરમેન શ્રીએ ખાલી એટલું જ કીધું કે તમે રાયચુરા સાહેબને મળી લો અને બાકીની પ્રોસેસ આપણે પૂરી કરીશું. એ આપણા માટે ખૂબ જ આનંદની વાત છે. અને આ જ્યારે કાર્ય આગળ ચાલ્યું ત્યારે રજનીભાઈ રાયચુરાએ કીધું કે તમારે કોઈ પણ કામ હોય તો ગમે ત્યારે આવું ધક્કો ખાવો નહીં, ફોનથી પણ તમારા કામ પતી જશે. એટલે આવા જ્યારે આપણને સપોર્ટ મળતા રહ્યા ત્યારે આપણું કામ ખૂબ ગતિથી આગળ વધતું ગયું, એનો આપણને ખૂબ આનંદ છે. અને અમારા મોટા બેન અને અમારા માર્ગદર્શન આપનાર એવા દર્શનાબેન તરફથી પણ અકલ્પનીય સહકાર મળ્યો છે, જેને આપણે ક્યારેય ભૂલી નહીં શકી. અનિલભાઈએ તો ખાસ આજે અમદાવાદથી પધાર્યા છે અને એને એવું કીધું કે એક આવી સરસ મજાની સફળતા મળી છે, આટલા બધા સ્ટાફના જૂના લોકો ભેગા થયા છે, તો મારે આ કાર્યક્રમની સફળતા માટે થઈને બધાને મીઠું મોઢું કરાવવું છે. તો એના માટે ખાસ ત્યાંથી લાડુ બનાવીને આપણા બધા કર્મચારીઓ માટે લઈ આવ્યા છે. તો દરેકને ખાસ વિનંતી કે અત્યારે એન્ટ્રી કરે ત્યારે પહેલાં આપવાની ગણતરી હતી, પણ જ્યારે દરેક કર્મચારીઓ ભોજન લઈ અને જ્યારે જાય ત્યારે આપણી નીચે ચેમ્બરની અંદર બોક્સ રાખેલા છે, તો ખાસ અનિલભાઈની આગ્રહ અને એની વિનંતીને માન આપીને ત્યાંથી બધા એક એક બોક્સ લઈને જવાનું છે, કોઈ ભૂલતા નહીં. આપણા બાકી રહેલા જે કર્મચારીઓ છે 2014 પહેલાના, 2014 પછીના કર્મચારીઓનું તો એક સોલ્યુશન આવી ગયું, પણ આ કાર્યક્રમ ખરેખર આપણે ત્યારે જ પૂર્ણ થયો ગણશું કે 2014 પહેલાંના રોજ નવા આવે છે કે આવતીકાલથી પેન્શન જમા, 7,500 પ્લસ મેડિકલ, પણ એ બધી વાહિયાત પ્રશ્નો હોય છે, જે ખરેખર એના માટે આપણે ગમનલાલને બોલાવ્યા હતા, પણ આજે બપોરે 3 વાગે એમના બેનનું અવસાન થયું એટલે એને જવું પડ્યું. પણ એની માહિતી જે કાંઈ હશે આપણે ગ્રુપમાં અપડેટ કરશું. પણ આપણે એવું ઈચ્છીએ કે 2014 પહેલાંનું પણ એ લોકોની ગણતરી મુજબ એવું કહેતા હતા કે મે મહિનાના એન્ડમાં અથવા તો જૂનની શરૂઆતમાં પ્રશ્ન સોલ્વ થઈ જશે, એટલે એ પણ સારા સમાચાર આપણને ટૂંક સમયમાં જ મળશે. ત્યારે ખરા અર્થમાં આપણો કાર્યક્રમ ત્યારે પૂર્ણ થયો ગણાશે અને એવું ઈચ્છું છું કે જલ્દીથી આ પણ સમાચાર આપણને મળે એવી આશા સાથે વિરમું છું. જય હિન્દ. શ્રી હરેશભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દો આપણને કહે. શ્રી હરેશભાઈ પૂજારા. રાજકોટ નાગરિક બેંકના ચેરમેન આદરણીય દિનેશભાઈ પાઠક, વાઇસ ચેરમેન જીવણ કાકા, પૂર્વ ચેરમેન શૈલેષભાઈ ઠાકોર, હંસરાજભાઈ ગજેરા, અધિકારીગણ, બકુલભાઈ દોશી, ટીસી વ્યાસ સાહેબ, રાયચુરા સાહેબ, અમીરભાઈ ચાવડા અને અમારી આખી એડમિન કમિટી, ઉપસ્થિત આપ સર્વે વડીલો, ભાઈઓ અને બહેનો,
બેને બહુ વખાણ કરી નાખ્યા મારા. બેને કંઈક શબ્દ એવો વાપરા મને યાદ નથી, પણ એને પેલા રાયચુરા સાહેબને પૂછીને કહેવાની જરૂર હતી. રાયચુરા સાહેબ મને દિલથી ગાંડો માને છે અને એ ગાંડપણમાં મજા છે મને. આ બધા જ આપણા બોર્ડ ઓફ ડિરેક્ટરના નવનિર્મિત ડિરેક્ટરોનું અભિનંદન આપું છું. સાથે સાથે આપણે હમણાં જ જાગૃત કર્મચારી મંડળની અંદરમાં 7મી વખત જેઓ પ્રમુખ બન્યા એમને પણ અભિનંદન આપું છું. વાઇસ ચેરમેનમાં તૃપ્તિબેન છે, એમને પણ અભિનંદન આપું છું. આપણા મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનને પણ અભિનંદન આપું છું. વાતની શરૂઆત કરતા પહેલા એક વર્ષો પહેલા લખાયેલું છે. બેન તમે મને 2 શબ્દ જ બોલવાનું કીધું છે થોડું. ના એટલે 2 શબ્દ બોલવાનું તો મેં ખાલી ઠાકર સાહેબને જ કીધું હતું. ઠાકર સાહેબનો મને કાલે ફોન આવ્યો હતો. મને કે ભાઈ હું બોલીશ નહીં કાંઈ. મેં સાહેબ ઈ તો તમારે બોલવું પડશે. પણ મને કે મને કાંઈ ફાવશે નહીં. મેં તો સાહેબ એક કામ કરો, તમે ઊભા થઈને એમ કીધું કે પૂજારા ગાંડો છે, આટલું કંઈ બેસી જાતો. 2 શબ્દ એને જ કહેવાના હતા. એટલે વર્ષો પહેલાનો એક શ્લોક મને યાદ આવે છે. મુકમ કરોતિ વાંચાલમ પંગુલંગય તે ગિરિમ યત કૃપા તમઃ વંદે પરમ આનંદમ માધવમ. અર્થાત હે પરમ આનંદ દેવાવાળા માધવ, તારી કૃપાથી મૂંગો બોલવા લાગે છે અને પગેથી દિવ્યાંગ છે એ ડુંગર પણ ઓળંગી શકે છે. આ વર્ષો પહેલા લખાયેલો શ્લોક બિલીફ સિસ્ટમનું પ્રતીક છે. જે આપણા કોણ છે ત્યાં કોમ્પ્યુટર ઉપર આપણું મંડળનું તમે બેનર જોયું હશે. એ બેનરમાં જે આપણો લોગો છે વીકેન્ડ આ લોગો રાજુભાઈએ પસંદ કર્યું છે. પણ બિલીફ સિસ્ટમનું સૌથી મોટામાં મોટું પ્રતીક છે. આવી જ બિલીફ સિસ્ટમ સાથે આ મિશનને અમે હાથ ઉપર લીધું અને હજી સક્સેસ નહીં કહું પણ ક્લાઇમેક્સ ઉપર લઈ જવા પ્રયત્નશીલ છીએ. અંગ્રેજીનો શબ્દ ક્લાઇમેક્સ બહુ ઓછી જગ્યાએ વપરાય છે, ઘણા લોકોને ખબર હશે. પણ આ સિદ્ધિ આપણે જ્યારે પ્રાપ્ત કરવાની હોય ત્યારે એને ક્લાઇમેક્સ શબ્દ વાપરી શકીએ આપણે. હવે આ કામની અંદરમાં જે લોકોએ સહયોગ આપ્યો છે કે જેના નંબર મળ્યા છે 1, 2 ને 3 નંબર આપણે આપી, તો ફર્સ્ટ નંબરમાં પાછું અમારે જજમેન્ટ કરવામાં બહુ મુશ્કેલી પડી કે ફર્સ્ટ નંબર કોને આપવો. તો ફર્સ્ટ નંબરમાં 3 વ્યક્તિઓ આવે છે. સંસ્થા પણ વ્યક્તિની વ્યાખ્યામાં જ આવે છે. એટલે સૌથી પહેલા આપણે વાત કરીએ તો ક્રેડિટ ગોઝ ટુ અવર ફોર્મલ ચેરમેન ઠાકર સાહેબ. જોરદાર તાલીઓથી બનાવજો સાહેબ. એને આપણા માટે હાયર પેન્શનના દરવાજા ખોલી નાખ્યા, આપણા લોકોની જિંદગી બનાવી દીધી. સૌથી શ્રેષ્ઠ કામગીરી અમને કરી છે. આપણે એને વંદન કરીએ છીએ અને જિંદગીભર આપણે એને યાદ કરતા રહીશું. સેકન્ડ કેટેગરીમાં આવે છે રાજકોટ નાગરિક સહકારી બેંક. અમે જ્યારે આ મિશન ચાલુ કર્યું એક બિલીફ સિસ્ટમ તો અમારી સ્ટ્રોંગ હતી જ, પણ તમને ખબર હોય તો જે બાળક જે છે એની માનું પલ્લું પકડી લે એટલે એને જિંદગીમાં કોઈનો ડર ન લાગે. અમે પણ અમારી માનું એટલે રાજકોટ નાગરિક બેંકનું પલ્લું પકડ્યું. શરૂઆતમાં આમ માનું પલ્લું પકડવા જાવ ને એટલે ખીજાય કે ભાઈ તું બેસી જા, તારાથી નહીં થઈ, તારા કામનું નથી. શરૂઆતમાં માં ખીજાણી કરી. પછી અમને લાગ્યું કે ભાઈ અમારી કંઈક વાત સાચી છે, તો પછી અમે ઘરના વડીલોને કહ્યું, તો અમે ઠાકર સાહેબ પાસે જઈને બધી વાતચીત કરી. જોકે HR ડિપાર્ટમેન્ટ લીગલ અભિપ્રાય લઈ રહ્યું હતું, પણ અમારી પાસે જેટલું લીગલ અભિપ્રાય હતો એ બધું જ HR ડિપાર્ટમેન્ટને પ્રોવાઈડ કર્યું. પછી રાજકોટ નાગરિક બેંક પડમાં આવી અને જે કામગીરી કરી છે, આ જેને કહેવાય ને કે એનું ગોલ રાજકોટ નાગરિક બેંકનું જ હતું એમ કરીને આ કામગીરી કરી છે. આખા ગુજરાતની અંદરમાં ફર્સ્ટ નંબર રાજકોટ નાગરિક બેંકને મળ્યું છે કે જેનું પેન્શન અને ડેટા એટલો બધો પરફેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે આજ દી સુધી કોઈ પણ આપણા કર્મચારીનું ફોર્મ રિજેક્ટ થયું નથી. આજે જ કાલેરિયા સાહેબ સવારના 1.5 કલાક બેઠા હતા, પાઠક સાહેબ
સવારના આવ્યા હતા કાલે રહેશે, પોણી કલાક બેઠા હતા અમારી સાથે. એને એમ કીધું કે ભાઈ બોમ્બેમાં અમે હજારો ફોર્મ રિજેક્ટ કર્યા છે, ડેટા બરોબર નહોતો, મિસમેચ થતો હતો, પણ આપણી રાજકોટ નાગરિક બેંકે આ ખૂબ સારી રીતે કામ કર્યું છે, એનું મને ગૌરવ છે. ફર્સ્ટ નંબરની અંદરમાં 3rd કેટેગરીની અંદરમાં આવે છે પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટ. સરકારી આમ કચેરીની આપણી એક ઇમેજ જ જુદી હોય કે ભાઈ ત્યાં કોઈ કામ જલ્દીથી ન થાય, પણ અમારી ઇમેજ છે ને આખી ધોવાઈ ગઈ. પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટે ખૂબ જ સારો પ્રયત્ન કરીને ખૂબ સારી મદદ કરી છે આપણે, એના હિસાબે આપણે અહીંયા પહોંચી શક્યા છીએ. એમાં ખાસ કરીને આપણા કાલરિયા સાહેબ અત્યારે અહીંયા કોટકભાઈ પધારેલા છે, એમને પણ કામ કર્યું છે, ખૂબ કામગીરી સારી કરી. કાલરિયા સાહેબને આજ સવારના મેં હસતા કીધું, મેં સાહેબ અમારે તો હવે એવું થઈ ગયું છે કે તમે અમને મળતા નથી, એક તરફી કોઈને પ્રેમ થાય ને તો એ 4-5 દિવસ મળે ને તો આપણે એમ કાંઈક ને કાંઈક થવા મળે, એટલે અમે બાનું ગોતીને તમારી પાસે તમારું મોઢું જોવા આવતા હતા. એટલે આજે અમારી પાસે એક તમને આ કાર્યક્રમમાં પ્રપોઝ કરવાનો મોકો હતો, પણ તમે નીકળી ગયા. પ્રપોઝ એમાં થાય એવું તકલીફ એ હતી કે અમે 3 જણા પ્રેમ કરતા હતા, હું, શૈલેષભાઈ અને રાજુભાઈ. એટલે કાલરિયા સાહેબને એમ થયું કે આ કોઈ પ્રપોઝ કરે તો આમાંથી કોનું સ્વીકારવું, એટલે એ હસવા માંડ્યા મને કે તમે ખરા છો કે. પણ સાહેબ તમારી સાથે બહુ મજા આવી, તમે જે કામગીરી કરી છે એ ખૂબ જ વંદનીય છે. અમે એનો મોમેન્ટો પણ બનાવેલો છે, પણ હવે એ 9 થી 25 તારીખ સુધી રજા ઉપર છે, રાજકોટ આવવાના છે, ત્યારે અમે નાનો કાર્યક્રમ કરી અને એને મોમેન્ટો આપશું અને પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટને પણ મોમેન્ટો આપશું. વાત કરું સુપ્રીમ કોર્ટના જજમેન્ટની, તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટને તમે ચેક કરો ને તો આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ કોન્ટ્રાવર્સિયલ છે એમ કહેવાય. એનું કારણ છે કોન્ટ્રાવર્સિયલ એના માટે કહું છું કે બધી જ હાઈકોર્ટના જજમેન્ટો અને સુપ્રીમ કોર્ટની સિંગલ જજની બેચ એટલે કે આરસી ગુપ્તાએ જે જજમેન્ટ આપ્યું હતું એને અમે કીધું હતું કે આમાં કટ ઓફ ડેટ ન હોઈ શકે, 2014 પહેલાંનો ન્યાય મળવો જોઈએ, 2014 પછીના ન્યાય મળવું જોઈએ. પણ આ જજમેન્ટ આવ્યું એની અંદરમાં 2014 પહેલાંની એલિજિબલ નથી ગણવામાં આવ્યા, એ દુઃખની વાત છે. એટલા માટે જ હું એને કોન્ટ્રોવર્સિયલ જજમેન્ટ કહું છું. જજમેન્ટની બીજી વાત કરીએ તો કોર્ટે, સુપ્રીમ કોર્ટે એને પૂછ્યું હતું કે ભાઈ આ 12 મહિનાની એવરેજ ઉપર તમે પહેલા પેન્શનની ગણતરી કરતા હતા, હવે 60 મહિના શું કામે? તો પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટે એક એમ કહેવાય ને પોલિટિકલ જવાબ આપ્યો એને કે સાહેબ આમાં એવું છે કે છેલ્લા 12 મહિનામાં જે લોકો રિવિઝન લીધું હોય કે ડિગ્રેડ થયા હોય તો એ લોકોને પેન્શન ઓછું મળે, એટલા માટે અમે 12 મહિનાની ગણતરી કરી છે. પણ નો તો આપણા વકીલે એની સાથે આર્ગ્યુમેન્ટ કરી કે નો જજે કોઈ આર્ગ્યુમેન્ટ કરી કે ભાઈ આવા ડિગ્રેડ થયેલા કે રિવર્ઝન લીધેલું ટોટલી કેટલા ટકા હોય, 5% હોય, 10% હોય, હું એમ કહું છું 20% હોય, પણ 80%ને નુકસાની ગઈ છે. આમ આપણા વકીલે આની કોઈ ચર્ચા નથી કરી, સુપ્રીમ કોર્ટે પણ આવું કંઈ પૂછવામાં નથી આવ્યું. અને ત્રીજું મહત્વની વસ્તુ છે આ જજમેન્ટનો, એ સાયલન્ટ પાર્ટ છે. 5 વર્ષની એટલે 60 મહિનાની એવરેજ ઉપર આપવાની વાત કરી, પણ ત્યારે આપણા વકીલે એને પૂછ્યું કે સાહેબ આ સિસ્ટમ તમે કઈ આપશો, એવું કાંઈ ચર્ચા નથી. એટલે પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટે સાયલન્ટ પાર્ટને ઉપાડી દીધો અને પ્રોરેટા બેઝ ઉપર આપણે પેન્શન આપ્યું. ખરેખર પ્રોરેટા બેઝ ઉપર પેન્શન ન જ મળે, આ 60 મહિનાની એવરેજ ઉપર જ મળે. પણ ન તો આપણા કોઈ વકીલે એની આર્ગ્યુમેન્ટ કરી કે નો જજે એને કાંઈ પૂછ્યું. જોકે અત્યારે કેરેલા હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે ભાઈ પ્રોરેટા બેઝડ જે સિસ્ટમ છે આપણી કેલ્ક્યુલેશન એ નકારવામાં આવે છે. આજે જ મારે કાલરિયા સાહેબ સાથે વાત થઈ, મેં સાહેબ શું લાગે છે, પણ કે અમારું પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટ જાશે સુપ્રીમ કોર્ટમાં જશે એના માટે, પણ 50% તમને કહું કે કદાચ 15 થી 20% પેન્શનમાં વધારો આવી શકે, આવી વાત કરી છે. એટલે આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ મારી દ્રષ્ટિએ તો કોન્ટ્રોવર્સિયલ છે. પ્રોવિડન્ટ ફંડ ડિપાર્ટમેન્ટ આ તો લગભગ 30 વર્ષ પહેલા પ્રોવિડન્ટ ફંડ, ફેક્ટરી એક્ટ, તે પછી એપ્રેન્ટિસ એક્ટ, ESI એક્ટ, આ બધાનું કન્સલ્ટિંગ હું કરી ચૂક્યો છું. પણ થોડુંક મારી એથિક્સની વિરુદ્ધ જાતું હતું એટલે એ મેં કન્સલ્ટિંગ છોડી દીધું. એટલે આ બધા જ કાયદાઓ છે ને મારી નજરમાંથી એકવાર પસાર થઈ છે. અને આ કામ જે કરવાનું હતું ત્યારે મેં સ્પેશિયલ અમદાવાદથી
લેટેસ્ટ એડિશન 3000ની બુક મગાવી પ્રોવિડન્ટ ફંડની અને એનો અભ્યાસ કરી અને પછી બેંકની સામે આવ્યો હતો, એમને એમ નહોતો આવ્યો. આ બધા કાયદાઓ છે ને, એમાં ફેક્ટરી એક્ટ એટલો બધો ખરાબ છે કે MSMEના નાના જે માઇક્રો એકમ છે એ સંપૂર્ણપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી જ ન શકે. મેં તો આમાં ખૂબ કામ કરી લીધું છે. આ બધા કાયદાઓ વાંચવા જેવા છે, ઇન્ટરેસ્ટિંગ છે. એમાં લે ઓફ છે, રિટ્રેન્ચમેન્ટ છે, આ બધી વસ્તુ વાંચવા જેવી છે. અહીંયા કદાચ એક્ઝિસ્ટિંગ કર્મચારીઓ બેઠા હોય તો લો એન્ડ બેન્કિંગ એ વાંચવા જેવું છે. એમાં એક ચેપ્ટર મને બહુ ગમ્યું હતું. બધા લોકો એને કહેતા હોય છે કે બેરર ઇઝ ઓલવેઝ બેરર, પણ ખરેખર એનું નામ છે વન્સ અ બેરર ઓલવેઝ બેરર. આ ચેપ્ટર એ વાંચવા જેવું છે. એટલે મિત્રો, આ બધી કામગીરીઓ કરતા અમે ખૂબ આગળ નીકળ્યા. હવે સેકન્ડ કેટેગરીની વાત કરું કે સેકન્ડ કેટેગરીમાં કોને આ જસ્ટ થાય છે, તો સેકન્ડ કેટેગરીની અંદરમાં આ તમે બધા બેઠા છો ને એને જસ્ટ થાય છે. એનું પછી તમે લોકોએ જે અમારામાં ભરોસો મૂક્યો અને પેશન્સ રાખી, એ બહુ મહત્વની વસ્તુ. તમે લોકોએ અમને બહુ મોટિવેટ કર્યા છે. હું જોરદાર તાલીઓ તમારા માટે પાડવાની વાત કરું છું. અને ત્રીજું, છેલ્લી કેટેગરીની અંદરમાં હું મારી એડમિન કમિટીને મૂકું છું કે એડમિન કમિટીએ આ કામ ન કર્યું હોય. હું તો એક ખાલી દેખાવનો માણસ હતો, મને આમાં કાંઈ ખબર નહોતી પડતી. મને એવું લાગે રાયચુરા સાહેબની કોમેન્ટ આપતા આવશે હમણાં, લગતા હે સાલા આજ દવાઈ ખાતે આયા. એટલે મારી પાસે કોઈ નોલેજ નથી. આ સહિયારા પ્રયાસનું પરિણામ છે, કોઈ એક વ્યક્તિનું પ્રયાસનું પરિણામ નથી. રાજકોટ નાગરિક બેંકે જે અમને મદદ કરી છે એ મેં જિંદગીભર નહીં ભૂલી શકી. જાતા એક વાત કહું છું કે પહેલો પ્રેમ મારી મા મને જન્મ આપ્યો એની સાથે થયો હતો. જન્મા પછી બીજો પ્રેમ થયો એ મા જગદંબાની સાથે થયો, અને ત્રીજો પ્રેમ છે એ રાજકોટ નાગરિક બેંકની સાથે થયો. ત્યારે મને એક શેર યાદ આવે છે. શેરમાં કહેવાનું છે कि मोहब्बत एक बार हो, 2 बार हो या 3 बार हो, कोई मायने नहीं रखती. मोहब्बत एक बार हो, 2 बार हो या 3 बार हो, कोई मायने नहीं रखती. मगर मोहब्बत के बाद मोहब्बत न हो, वो मायने रखती है. तो ये हमारी आखिरी मोहब्बत है राजकोट नागरिक बेंक. छेल्ले भगवानने प्रार्थना करूँ છું કે આ જગતના દરેક જીવ સુખી રહે, આનંદ રહે અને સંપન્ન રહે. અને આવી આશા સાથે મારી વિચારધારાનો વિરામ આપું છું. ધન્યવાદ. થેન્ક યુ ઓલ. પ્રથમ નમસ્તે, પ્રણામ. મારા હું તો દર્શનાનો હસબન્ડ છું. દર્શનાને બાય ડિફોલ્ટ આ બેનિફિટ નથી મળ્યો, પણ આપ સૌને જણાવું કે હું તો પંજાબ નેશનલ બેંકમાં કામ કરતો હતો, દર્શના નાગરિક બેંકમાં કામ કરતો. અમે બંને બેન્કર્સ જ છીએ, બંને નિવૃત્ત છીએ. પણ નાગરિક બેંકમાં જાણે મેં કામ કર્યું એવું જ મને કાયમ લાગે છે. જ્યારે હું આ ફંક્શન આવવામાં આવેલો છું, મને બરાબર યાદ છે 1998માં મારી દીકરી આખા ગુજરાત બોર્ડમાં પહેલો નંબર આવી હતી. રાષ્ટ્રીય શાળાની અંદર એનો ભવ્ય સન્માન થયેલો. મારો દીકરો 2002માં બોર્ડમાં પહેલો નંબર આવ્યો. ત્યારે જ નાગરિક બેંકે જે સન્માન કર્યું, હું ગળગળો થઈ ગયો સાહેબ. મને થયું આવી બેંક મેં કોઈ દિવસ જિંદગીમાં નથી જોઈ. અને જે પરિવારની ભાવના આ બેંકની અંદર છે એ ખરેખર કોઈ સંસ્થામાં મેં આજ સુધી જોઈ નથી. એટલે હું નાગરિક બેંકને ખરેખર પ્રણામ કરું છું. મને ખાલી આ જ્યારે બી કંઈક તમારા નાગરિક બેંકને રિલેટેડ કોઈ પ્રોગ્રામ આવે એટલે બહુ ઉત્સાહી થઈ જાઉં છું, બહુ રાજી થઈ જાઉં છું. અને એમાં જ્યારે મને આ સમાચાર આપ્યા છેલ્લે, કે હું તો મને યાદ છે આ 2 વર્ષની અંદર કદાચ ઘણી બધી વાર હું એમની ઓફિસે એમણે મને લાગે છે 500 થી 1000 તો ચા પીવડાવી દીધી છે લોકોને. પૂજારાભાઈને એની કમિટીએ મને પણ એ લોકો બોલાવતા, ફોન ઉપર મારું માર્ગદર્શન લેતા, હું એમને સલાહ સૂચનો આપતો, અને અલ્ટિમેટલી આ સક્સેસ સ્ટોરી બની ગઈ. એટલે હું એટલો રાજી થયો કે મેં કીધું ચાલો બધાને આપણે લાડુ ખવડાવીએ. આ ગણવંતભાઈએ મને બહુ લાડુ ખવડાવ્યા છે. મેં કીધું આજે હું બી એમને લાડુ ખવડાવી દઉં. એટલે હું ત્યાંથી બનાવીને અમદાવાદથી સ્પેશિયલી લઈ આવ્યો છું. હવે એક બીજી ખાલી 2 મિનિટ, અડધી મિનિટ મારે વાત કરવી હતી. હું વિચારીને પરમ દિવસ જ્યારે નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે મને આખી રૂપરેખા આપી. એમાં સ્વાભાવિક રીતે આપણે નાગરિક બેંક છે કે જે કોઈ સંસ્થાઓ આપણને
પ્રોવિડન્ટ ફંડ કમિશનર કચેરી છે કે આપણે પંચનાથ જે મંદિરના જે દેવાંગભાઈનું છે એ બધાનું આપણે મોમેન્ટો બનાવ્યું અને સન્માન કર્યું. પણ બેઠા બેઠા મને વિચાર આવ્યો કે એકચ્યુઅલી આની મૂળમાં આ જે પાછળ બેઠા છે એડમિટ કમિટીવાળા, એમનો ખરેખર ઘણો બધો ફાળો છે. મેં જોયેલો છે અને મેં અનુભવ્યો છે. તો મને થયું આપણા કર્મચારીઓ વતી આપણે બી એમને થોડું કંઈક આપીએ. એટલે હું મારા તરફથી અમદાવાદથી હું ગિફ્ટ લઈ આવ્યો છું, જે હું વિચારું છું કે બધી કમિટી મેમ્બરને હું આપના વતી આપીએ. તો હું ખાલી દર્શનાને રિક્વેસ્ટ કરીશ કે ફટાફટ કોઈ 2-3 એકદમ સિનિયર કર્મચારી હોય તો ઉપર આવી જાય, જેથી હું એ ખાલી વિધિ 2 મિનિટ પૂરી કરીને પાછો વયો જાઉં મારી સીટ ઉપર. કોઈ નામ આપો મને. દર્શના. શ્રી ભારતીબેન રાઠોડ. આવી જશો ભારતીબેન પ્લીઝ. શ્રી પીડી વ્યાસ સાહેબ, શ્રી બહાદુરભાઈ જાદવ, આંબલિયા સાહેબ હાજર, આંબલિયા સાહેબ પધારો. આંબલિયા સાહેબ, આ સર્વ કર્મચારીઓને આપણા સૌ વતી આપણી એડમિન કમિટીને આપણે સન્માનિત કરીએ છીએ. આદરણીય ચેરમેન શ્રી દિનેશભાઈ, વાઇસ ચેરમેન શ્રી જીવણ કાકા, બોર્ડ ઓફ ડિરેક્ટરના સર્વે સદસ્યો તેમજ સર્વે નાગરિક પરિવારજનો, જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. ત્યાંથી ગાર્ગી એકમની શરૂઆત થઈ. આમ તો મુજારાભાઈ જ્યારે અમારા નિમંત્રણનો ફોન આવ્યો ત્યારે મેં કીધું ભાઈ હું આવીશ, કોઈ વાંધો નથી, હું પહોંચી જઈશ. આ બોલવાનું ને એવું ન રાખતા, હવે આ ફાવતું નથી, બહુ બોલી લીધું કીધું. અને અમારે તો શું હતું, જોગાનું જોગ એવા મુરબ્બીઓને વડીલો હતા ને એટલે અમે ખોજ દઈ દેતા કે એ બોલશે એમ. એટલે અમારા ભાગે આ બધું ઓછું આવ્યું. પણ બહુ આનંદ થાય છે તમને જોઈને, બધાને અંદરથી આમ રાજીપો એવો આવે છે કે મોટા ભાગના ચહેરા આ અમારા ડિરેક્ટરના કાર્યકાળ દરમિયાન, મારું લગભગ માનો 13 વર્ષનો કાર્યકાળ થયો, એમાં સૌ આમાંથી મોટા ભાગના લોકો સાથે કામ કરવાની એક મજા લીધી છે, આનંદ આવ્યો છે. અને એ સમયના જો આપણે વાતો કરીએ તો બહુ જ એવા જૂના કર્મચારીઓ છે કે કોઈક ને કોઈક કારણસર એમને મળવાનું થતું, પ્રેમથી કામ થતું. અને આવો એક નાગરિક બેંકનો સુંદર પરિવાર કે જેમ કીધું એમ પુજારાભાઈએ જ્યારે હાયર પેન્શનની વાત લઈને આખી કમિટી મારી પાસે આવી હતી કે ઠાકર સાહેબ આ બાબત છે, થોડો અભ્યાસ અમે પણ કર્યો અને સવાલ જ નથી. કીધું એચઆરને તરત અમે બોલાવીને સૂચના આપી કે પુજારાભાઈ અને આખી ટીમ જે કાંઈ સહયોગ માગે કરી. અને ખરેખર ડીજીએમ રાયચુરા સાહેબ અને પૂરી એચઆરની ટીમ વ્યાસ સાહેબ સહિત દિવસ રાત એક કરી અને જે કાંઈ માનો ડેટા 1995થી જોતા હતા, આપણા 95માં ડેટા તો પેલા હતા કોમ્પ્યુટરાઇઝ નહોતા, પણ તેમ છતાં એક ડેટા આપણી પાસે સાચવેલા હતા અને બધું ભેરું કરી અને જે કાંઈ એમને માહિતી પ્રોવિડન્ટ ફંડમાં જોતી હતી એ બધી પૂરતી પાડી અને આપણે જે કાંઈ અત્યારે પરિણામનો આનંદ લઈ રહ્યા છો એમાં સંપૂર્ણ રીતે દરેક ડિપાર્ટમેન્ટે બહુ સરસ અને આખી ટીમે નિવૃત્ત કર્મચારીની જે આ કમિટી બની છે બધાએ સાથે મળીને સહિયારા પુરુષાર્થથી જે કામ કરેલ છે એનું આપણે આ પરિણામ મળેલ છે અને એનો આનંદ લઈ છીએ. અને હંમેશા બેંકના સ્થાપના કાળથી, રાજકોટ નાગરિક સહકારી બેંકના સ્થાપના કાળથી મેનેજમેન્ટ અને કર્મચારી, આપણે ત્યાં કર્મચારીનો શબ્દ પ્રયોગ થતો જ નહીં, કાર્યકર્તાનો થતો. આટલા વર્ષોનો ઇતિહાસ છે. સ્થાપના કાળથી મેનેજમેન્ટ અને કાર્યકર્તા વચ્ચે કોઈ ડિફરન્સ રહ્યો નથી. કોઈ પણ પ્રસંગ હોય, સારા નરસા, સુખ દુઃખ અથવા પરિવારના કોઈ પ્રસંગો હોય, પરિવારનું કોઈ કામ હોય, બેંક માટે કર્મચારી અને મેનેજમેન્ટ આખું કર્મચારીઓ માટે એ બે સંયુક્ત જ રહ્યા છે. નાની નાની એવી વાતોની પણ ચિંતા કરેલી છે મેનેજમેન્ટે. સ્થાપના કાળથી જેટલા મેનેજમેન્ટ ફર્યા, જેટલા ચેરમેનો ફર્યા, પણ બધાએ કર્મચારીઓની ઝીણી ઝીણી વાતની
ખેવના કરી અને જ્યારે પણ મેનેજમેન્ટની જે કાંઈ પ્રકારની અત્યારે છેવટે હજી અત્યારે આપણી પદ્ધતિ છે ત્રિમાસિક માટે કર્મચારી સંગઠન અને મેનેજમેન્ટ બેસતું હોય છે, ત્યારે મેક્સિમમ રીતે મેનેજમેન્ટનો પહેલો ઉદ્દેશ હોય છે કે મોટા ભાગની માગણીઓ જે કાંઈ હોય છે એને સંતોષવા માટે ગમે એ પ્રકારે રસ્તા કાઢીને પણ મેનેજમેન્ટ એને સંતોષકારક અને સંતોષ થઈ શકે એ રીતના નિર્ણય લેતી હોય છે. એટલે આ વર્ષોનો આદુકાળનો ઇતિહાસ છે રાજકોટ નાગરિક સહકારી બેંકનો. તમને ખબર જ ન પડે કે કર્મચારી સંગઠન અને મેનેજમેન્ટ વચ્ચે કોઈ ડિફરન્સ છે અથવા કોઈ તણાવ છે, આવો પ્રશ્ન જ નથી આવ્યો. અને એના ભાગરૂપે જ્યારે કર્મચારી તરફથી કોઈ પણ પ્રશ્નો અને કોઈ પણ કાર્ય કરવા માટે જ્યારે મેનેજમેન્ટ સમક્ષ વાત આવે છે ત્યારે હંમેશા પોઝિટિવ રૂપમાં જ સહયોગ મળતો રહ્યો છે. અને એની મજા પણ છે કે આપણે કોઈ પણ તમે જગ્યાએ, જેમ હમણાં સાહેબે કીધું કે નાગરિક બેંક જેવો પરિવાર તમને જોવા ન મળે, એનો એક આનંદ જ નોખો છે. અહીંયા આપણે સ્વપ્રેરણાથી ખાલી કાંઈ લેવા માટે જ નહીં, જૂના કાળથી પહેલાં તો પરિવારની જવાબદારી, અન્ય ક્ષેત્રની જવાબદારી અને એમાંથી કામ કરી અને બેન્કિંગનું કામ. પ્રકાશભાઈ ટીપરે ને બધા બેઠા છે, હું જોઉં છું. એ જમાનામાં તો કેવો સંઘર્ષવાળો સમય, જે તે ક્ષેત્રમાં એ લોકો કામ કરતા અને સાથે બેન્કિંગની પણ એવી પ્રગતિ કરતા. એટલે એ આખો સ્ટાફની એ સમયની વાત બધી છે. અને ત્યારે બધાએ સાથે મળીને, બહુ જૂના કર્મચારીઓ બધા અહીંયા બેઠા છે કે જેમને પોતાના ક્ષેત્રને ન્યાય આપ્યો, જે તે વિભાગમાં, પછી ભારતીય જનતા પક્ષમાં હોય, બીજા અન્ય ક્ષેત્રમાં હોય, એમાં પણ પૂરતો સમય આપી અને બેંકમાં પણ એટલું કામ કરીને બેંકને આગળ વધારવા માટે પોતાની જે કાંઈ કુને કાર્યશક્તિ, પરિવારની બેંક છે, રાત દિવસ જોયા વિના આપ બધાએ બહુ તપસ્યા કરી છે. અને અત્યારે આપ તમારી નજર સમક્ષ જ તમે આ જોઈ શકો છો આખું વટવૃક્ષ. એના પરિણામ સ્વરૂપ અત્યારે બેંકની પોઝિશન એક ભારત વર્ષમાં જેને કહી શકાય એક સારી સહકારી બેંકની ગણના થાય છે. અને આપણે તો એટલા બધા ભાગ્યશાળી છો ને, તમે લોકો કહો ખાસ કે આર્થિક જે કાંઈ આપણી જરૂરિયાત હોય એ સંતોષીને સહકારી ક્ષેત્રનું કામ કરવાનો તમને મોકો મળ્યો છે. એક એ ઈશ્વરની દયા કહેવાય કે આપણે એન પ્રકારે ન જાણતા આપણે એક સેવાકીય કામમાં જે માણસોના જીવનના, તમે એવા અનેક માણસોના જીવનમાં ઉત્તરોત્તર એના જીવનમાં પ્રગતિ કરી છે. એમના જે કાંઈ એમનું જીવન બદલાવમાં, એમની જે કાંઈ સ્થિતિઓના પરિવર્તન જીવનમાં આપણા થકી અને આપણા લીધે એના જીવનમાં અમૂલ પરિવર્તનો આવ્યા છે. અને એ અત્યારે પોતાની સ્થાયી જિંદગીઓ, અને ઘણા પરિવારો એવા છે કે નાગરિક બેંકની લીધે અત્યારે ટોચના સ્થાન ઉપર છે. એમાં આપ બધાનો સહયોગ છે. ત્યારે કાર્યકર્તા તરીકે પણ આપ બધા કર્મચારીઓએ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું છે, એનું પણ હંમેશા મેનેજમેન્ટે નોંધ લીધી છે. અને હંમેશા એક નિયમ રહ્યો છે, કોઈ પણ વસ્તુમાં કાંઈક આપણા તરફથી આપી સમાજ માટે, જીવન માટે, સ્વયંસેવકના એક ગુણ તરીકે, સ્વયંસેવક તત્વ તરીકે સમાજ માટે કાંઈ આપી તો એનું અનેક ગણું કઈ રીતે આવે છે એ ખબર નથી, એમાં કાંઈ ગુમાવવાનું નથી. જેમ હું દર વખતે એક ઓલી રાજસ્થાનના સત્તરઉટની વાત કરું છું ને, કે એક બાપાને ત્યાં બીમાર પડ્યા ને પછી રાજસ્થાનના, અને પછી એમનો અંતિમ સમય આવ્યો એટલે એમને ગામના પંચને બોલાવ્યું કે હવે હું મારો અંતિમ સમય આવે છે, મારી પાસે મિલકતમાં 17 ઊંટ છે, એ હરખે ભાગે હું કહું એ રીતે બધા છોકરાને વેચી દેજો. મોટા છોકરાને એ કે અડધા, એના પછીના છોકરાને 3જા ભાગના, એના પછીના છોકરાને 9મા ભાગના. આમ કરીને બાપા દેવ થઈ ગયા. અને પાછળથી એના ક્રિયાકર્મ પછી પંચ બેઠું. પછી ખબર પડી આ બાપાએ તો બહુ કરી, 17 ઊંટના ભાગ 2 કેમ કરવા, એમ આને તો કહી દીધું. પછી ગામમાં ત્યારે રાજસ્થાનમાં આખો ઊંટનો જ વ્યવહાર, એક મહાન સંત પોતાની ઊંટની સવારી લઈને જતા હતા. ગામના લોકો એને ઊભા રાખ્યા કે ભાઈ અમે એક મુસીબતમાં છે, એક બાપા આ રીતનું કહીને ગયા છે, પણ હવે આનું નિરાકરણ કેમ કરવું? તો સંત કે હાલો કરી જાય. તો એ 17 ઊંટની હારે
સંતે પોતાનો 18મો ઊંટ ભેળવી દીધો, ટોટલ અડધા કર્યા, પછી નાના દીકરાને અડધા એટલે 9 ઊંટ એને આપી દીધા, બીજા નંબરના દીકરાને 6થો ભાગ એટલે એને 3જો ભાગ એટલે એને 6 ઊંટ એને આપી દીધા, મોટા દીકરાને અડધો ભાગ 9મો ભાગ એટલે 2 ઊંટ એને આપી દીધા. એમ કરીને 17 વહેંચણી કરી અને સંત પોતાનું ઊંટ લઈને પાછા વહી ગયા અને ભાગે પડી ગયો. એમ જીવનમાં આ રીતે સમસ્યા કે સમાધાન કે કોઈ પણ વ્યક્તિત્વ જે તે ક્ષેત્રમાં હોય, સંસ્થાને આગળ વધવા માટે આ જે આપણું સમર્પણ કાંઈક ને કાંઈક હંમેશા હોય. સમર્પણ કોઈ પણ કાળે વિફળ જતું નથી. આપણી પ્રેરણા કોઈને કોઈના જીવનમાં ક્યાંક ને ક્યાંક હકારાત્મક પરિવર્તન માટે હંમેશા કામ આવે છે. એમ આપ સર્વ હંમેશા નાગરિક બેંક માટે અને મેનેજમેન્ટ આપણા માટે જ્યારે તત્પર કરીને કાર્ય કરી રહ્યા છો ત્યારે આવું સરસ પરિણામ આપણે મેળવી રહ્યા છીએ અને આપણા સહકારથી હજી જ્યારે બેંકને તમારા જેવી જરૂરિયાત હોય ત્યારે આપ ઊભા જ હો છો અને મેનેજમેન્ટે હંમેશા આપણી કાંઈ પણ કોઈ પણ જાતની ગમે ત્યારે કોઈ પણ વસ્તુની જરૂરિયાત હશે ત્યારે હંમેશા પોઝિટિવ જ હોય છે. આમ કરી અને નાગરિક બેંક નંબર પર 1 પર પહોંચશે એમાં કોઈ પેલી શંકાને સ્થાન નથી અને આવું સંગઠન અને કાર્યકર્તાનો જે સુમેળ છે એ પણ એક નોંધનીય છે અને આ થકી બેંક અને આપણે બધા ઉજળા છે આવા એક ભવ્ય અને દિવ્ય ઇતિહાસ સાથે અને આવી શ્રેષ્ઠતા સાથે જે કાંઈ આપણું પરિવાર ભાવના છે એ આગળ આમનું વધતી રહે એ જ અભ્યાસના સાથે આપ સર્વને વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. હવે આપણે કાર્યક્રમના અંતિમ ચરણમાં જઈ રહ્યા છીએ. પ્રોટોકોલ પ્રમાણે આદરણીય ચેરમેન સાહેબના વક્તવ્ય પછી કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ન હોય એટલે આદરણીય ચેરમેન શ્રી પાઠક સાહેબને હું વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય આપે. મારા સાથી મિત્રો, બોર્ડ ઓફ મેનેજમેન્ટના અન્ય સદસ્યો, નિવૃત્ત કર્મચારી મંડળના એડમિન કમિટી, વર્તમાન કર્મચારી મંડળના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને નાગરિક બેંકના રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ એવા સૌ કાર્યકર્તા બંધુ વગેરે, કર્મચારી શબ્દ નથી વાપરતો. સૌથી છેલ્લે બોલવાનું કામ સૌથી કપરું હોય છે, કેમ કે મારા મોટા ભાગના મુદ્દાઓ છીનવાઈ ગયા હોય એટલે મારે બોલવું શું. પણ જેમ મારા પુરોગામી વક્તાઓ સહભાગીઓએ કીધું કે આ ઘરનો ડાયરો છે એટલે અમુક વાતની પુનરોક્તિ થશે, પણ એ પુનરોક્તિને સમજવા માટેનો મારો એંગલ કદાચ જુદો હશે. જેમ આપણે કહીએ કે 12 ગામે બોલી બદલાય તો વક્તા એ વસ્તુ સમજાવવાનો એંગલ બદલાય. તો વાત એ નહીં હશે પણ એની પ્રસ્તુતિ કદાચ જુદી લાગે તમને. એક મેં શબ્દ પ્રયોગ વાપર્યો, રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ. તો વાસ્તવમાં યુ પીપલ આર નોટ ટાયર્ડ એટ ઓલ. તમે થાક્યા જ નથી. થાક્યા નથી એનું એક ઉદાહરણ તો આટલા વર્ષોની મજર કાપીને અહીંયા સુધી આપણે પહોંચ્યા છીએ. નિવૃત્ત થયા પછી પણ ફરી પાછો સંઘર્ષનો એક દોર આવ્યો 22 થી 25 સુધીનો, એમાં પણ આપણે થાક્યા નહીં. એટલે આ જે તમારું ખમીર છે ને, એ ખમીરને મને એક વખત એવું વિચાર આવ્યો કે આ ઇઝરાયલના લોકોની સાથે આને સરખાવી શકાય એવું ખમીર છે. ઇઝરાયલના નાગરિકની વાત તમે સાંભળી હશે, ફરી વાર પુનરોક્તિ તો થશે જ. ઇઝરાયલના નાગરિકો જ્યારે ઇઝરાયલ પાસેથી એની ભૂમિ છીનવાઈ ગઈ તો વિશ્વના દરેક દેશોમાં એ પથરાઈ ગયા. પરંતુ એમણે જે દરેક વિશ્વના અન્ય દેશોમાં પથરાઈ ગયા પછી પણ ફરી પાછા આપણે ભેગા થશું, આ સંઘર્ષ શરૂ કર્યો. અને આ સંઘર્ષ શરૂ કરવાના અનેક પ્રયાસોમાંનો એક પ્રયાસ એવો હતો
કે જે પ્રકારે આપણે દિવાળીમાં આપણા સગાવાલાને હવે તો SMS કરીએ છીએ, હવે તો વોટ્સએપમાં મોકલીએ છીએ, પણ ત્યારે આપણે પોસ્ટ કાર્ડ, ગ્રીટિંગ્સ કાર્ડ લખતા હતા. એ જમાનાની વાત. તો દર વર્ષે આવું ગ્રીટિંગ કાર્ડ લખતા ને એ ગ્રીટિંગ કાર્ડમાં એક સૂત્ર લખતા હતા, એક વાક્ય લખતા હતા કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. આવતા વર્ષે આપણે જેરુસલેમમાં મળશું ફરી પાછા, એટલે કે આપણી પોતાની ભૂમિ ઉપર મળશું. આ પ્રકારનું એક સ્વપ્ન એમણે જોયું અને આ સ્વપ્નને પરકોલેટ કરતા ગયા. મિત્રો, આપણને આશ્ચર્ય થશે કે આ આપણું સ્વપ્ન તો 3 વર્ષમાં સાકાર થઈ ગયું. 22 થી શરૂ કરેલો સંઘર્ષ 25માં પૂર્ણ થયો ને એનો આસ્વાદ આપણે માણી રહ્યા છીએ. પણ આ યહૂદી નાગરિકોના સંઘર્ષ કલ્પના કરી શકો ખરા કે કેટલા વર્ષો ચાલ્યો હશે? 1800 વર્ષ સુધી. 1800 વર્ષ સુધી. આપણે સામાન્ય રીતે વિચાર કરીએ કે 25 વર્ષની એક પેઢી જાય તો 100 વર્ષે 4 પેઢી જાય, તો 1800 વર્ષે કેટલી પેઢી થાય? 18 × 4 કરી નાખો. 72 પેઢી જતી રહી ત્યારે એનું સ્વપ્ન સાકાર થયું અને એ 72મી પેઢી અથવા 73મી પેઢી જેરુસલેમમાં ભેગી થઈ. આ ક્યારે શક્ય બન્યું? આ ત્યારે શક્ય બન્યું કે એ બધાના મનમાં એક દેશદાજ હતી. એ બધાના મનની અંદરમાં ક્યારેય પણ એવો નબળો વિચાર ન આવ્યો કે 4થી 5મી પેઢીએ કોક એવો પાયકો કે જેણે એમ કીધું કે આ ક્યાં મૂર્ખે શરૂ કર્યું કે નેક્સ્ટ યર ઇન જેરુસલેમ. 4 પેઢી તો ખપી ગઈ, હજી કાંઈ દેખાતું તો છે નહીં. કોઈએ પણ આવો પ્રશ્ન ન કર્યો. આપણે પણ એવું જ ખમીર ધરાવ્યું. ભલે આપણે 3 વર્ષમાં સ્વાદ માણી લીધો, પણ જે સંઘર્ષ યાત્રા 22 થી શરૂ થઈ તો 23માં કોઈએ થાકીને ન કીધું, 24માં પણ કોઈએ થાકીને ન કીધું કે હરેશભાઈ, શૈલેષભાઈ, તમે શું માંડીને બેઠા છો? આ ક્યારેય ન થાય. આવો આપણામાંથી કોઈએ પ્રશ્ન ન કર્યો, આપણે કોઈ થાયકા નહીં. એટલે મેં કીધું કે રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ. આ તમારું ખમીર છે અને એ ખમીરનું આ પરિણામ આપણને મળેલું છે. પરિણામના યશભાગી ઘણા બધા લોકો હશે. મારા પુરોગામી વક્તાઓએ, હરેશભાઈએ પણ ઘણા બધા લોકોને ક્રેડિટ આપી છે. અને એક બીજી વાત, એટલે હરેશભાઈએ પોતાની વાતમાં કીધું ને કે ભાઈ એમ કહી દેજો ને કે પૂજારા ગાંડો છે, પણ એમાં ખરેખર ફિલોસોફી સંભાળેલી છે. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય ને તો એની પાછળ ગાંડ પણ સુધીની આપણી તૈયારી હોવી જોઈએ. કોઈ આપણને ગાંડો કે એની પાછળ ગાંડો થઈ ગયો છો તું, જેની બીજી ભાષામાં કહેતા આદુ ખાઈને પડી ગયો છો, લણ ખાઈને લાગી ગયો છો, આ પ્રકારની ઉક્તિઓ જેની માટે વપરાતી હોય તો મને લાગે છે એ ગાંડપણ પણ આપણે સ્વીકાર્ય હોવું જોઈએ. કારણ કે એનું આ પરિણામ છે. આ પરિણામ ગાંડપણનું જ છે ભાઈ. તો એમાં પણ ફિલોસોફી સમાયેલી છે. એ જ પ્રકારે આપણે બધા એકબીજાની સાથે પૂરક બનીને કામ કરનારા મંડળ છીએ. હું પોતે પણ પબ્લિક સેક્ટરમાં કામ કરતો, મેં પોતે પણ યુનિયનનું કામ કરેલું છે. પણ એ બધા જે યુનિયનો હતા એમાં ખાલી એક જ વાત, અમારી માંગે પૂરી કરો. વી વોન્ટ જસ્ટિસ, વી વોન્ટ જસ્ટિસ, ફૂલફિલ અવર ડિમાન્ડ્સ. પણ આપણે ત્યાં એવું નથી. આપણે ત્યાં જેમ કીધું ને કે ભાઈ કર્મચારીની પણ કાર્યકર્તાની ભૂમિકા છે. તો કાર્યકર્તાની ભૂમિકા હોવાને કારણે આપણું જે કે વિવિધ ક્ષેત્ર ભારતીય મજદૂર સંઘ એના સભ્યોનું સૂત્ર છે કે દેશ કે લીએ કરેંગે કામ. તો આપણે પણ આ કાર્યકર્તાની ભૂમિકામાં કામ કરીએ છીએ કે મને સોંપાયેલું કામ છે, બેંકનું કોઈ પણ ટેબલ હશે, પણ એ હું કામ દેશ માટે કરું છું, સમાજ માટે કરું છું, સંસ્કૃતિ માટે કરું છું. તો એનું સૂત્રમાં આગળ કહે છે, કેમ કે આખરે તો યુનિયન છે, BMSના એફિલિએટેડ બધા યુનિયન્સ છે. યુનિયનને પોતાના કર્મચારીઓની માંગની વાત તો કરવી પડે. તો એ લોકો સૂત્ર એવું બનાવ્યું કે દેશ કે લીએ કરેંગે કામ, કામ કે લેંગે પૂરે ગામ. કામની કિંમત પૂરેપૂરી લેશું, પણ કામ કોની માટે કરશું? દેશ માટે કરશું. તો આ ભાવના આપણે ત્યાં રહેલી છે. એટલે એકબીજાને પૂરક થઈને કામ કરીએ છીએ. ક્યારેય પણ એકબીજાના વિરોધી તરીકે કર્મચારી મંડળ કે મેનેજમેન્ટ કે સંચાલક મંડળ, બોર્ડ ઓફ ડિરેક્ટર, ચેરમેનની ખુરશી એ ક્યારેય એકબીજાના વિરોધી તરીકે કામ નથી કરતું. એકબીજાના પૂરક તરીકે કામ કરીએ છીએ. એકબીજામાં સંપૂર્ણ વિશ્વાસ સાથે કામ કરીએ છીએ. વિશ્વાસ એટલે કેવો? એક ઉદાહરણ આપીશ.
આપણે બધાએ નેપોલિયન બોનાપાર્ટનું નામ સાંભળ્યું હશે. આ નેપોલિયન વિશ્વ વિજેતા બનવાની ખેવના સાથે દરેક દેશ ઉપરમાં યુદ્ધ કરવા નીકળી પડ્યો હતો અને ઘણું ખરું એમાં સફળ પણ થયો. તો એનો એક મિત્ર હતો, એને વિચાર આવ્યો કે આ નેપોલિયનને હું તો ઓળખું છું. આપણે ક્યારેક નેપોલિયનનું ચિત્ર જોયું હશે તો ખ્યાલ હશે કે એની હાઈટ એટલી બધી ઊંચી નહોતી. આ આખા વિશ્વને જીતવાની વાત ક્યાં જોર પર કરે છે? આપણે ઘણા માટે કહેતા ને કે આ સેના બળ પર કુદાકૂદ કરે છે. ભાઈ, આનું પીઠ બળ કોનું છે? તો એ નક્કી કર્યું કે ચાલો નેપોલિયનને જ પૂછ્યું. તો મારો મિત્ર છે, હું એને પૂછી શકું. એટલે નેપોલિયનને મળવા જાય છે. નેપોલિયનને મળે છે કે અને પોતાની વાત રજૂ કરે છે કે ભાઈ તું આવડી મોટી વાત કરસ પણ તારું જોર શું છે, તારું પીઠબળ શું છે, તારી સ્ટ્રેન્થ શું છે? ત્યારે નેપોલિયન એમ કીધું બહુ ઉતાવળ છે જાણવાની. તો કે ના, ઉતાવળ કાંઈ નથી, તું ગમે ત્યારે કહે. તો કાલ સવારે હું તને કહીશ, આપણે મળીએ સવારે ચા પાણીના સમયે આવ. સવારે આવે છે તો એની જે છાવણી છે એ દરિયા કિનારે બીચ ઉપર હોય છે. કે ચાલ આપણે કે બીચ ઉપર લટાર મારવા જઈએ. એટલે બીચ ઉપર લટાર મારવા નીકળે છે. તો જે સૈનિકો હતા છાવણીમાં એ લોકો બહાર નીકળી અને સામસામે બેસી અને રેતીની ઢગલીને એક લાઈનમાં ગોઠવતા હતા. એટલે જેમ નાના બાળકો રમતા હોય ને, રેતી ભેગી કરે ને એમાંથી ઘર બનાવે, એ બધું ફરી બાજુ તોડી નાખે. આ લોકો એક સીધી લાઈન બનાવતા હતા. તો આનો વિચાર આવે છે કે આનું સૈન્ય અને આ સૈન્યના લોકો આ પ્રકારે નાના બાળકો જેવી રમત રમે છે, આના આધારે વિશ્વ વિજેતા બનવાનું છે. એટલે નેપોલિયનને પૂછે છે કે તારા સૈનિકો શું કરે છે? ત્યારે નેપોલિયન કહે તું જ પૂછી રહે ને શું કરે છે? ત્યારે એક સૈનિકને પૂછે છે કે તમે શું કરો છો? તો કે ભાઈ અમે છે ને આ સામસામે બેસી આ એક રેતીની લાઈન કરીને એમાંથી દોરડું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો કે રેતીનું દોરડું? તો કે હા, રેતીનું દોરડું. કેમ? તો કે ભલામણ રેતીનું દોરડું કોઈ દિવસ બનતા હશે? તો એ જે સૈનિકનો જવાબ હતો ને, એ નેપોલિયનની સ્ટ્રેન્થ હતી, એ નેપોલિયનની મજબૂતી હતી. એણે એને એમ કીધું કે સાહેબ અમને ખબર છે કે આ રેતીનું દોરડું ન બને, પણ એને નહીં ખબર પડતી જેણે એમને આ બનાવવાનું કીધું. એણે કીધું એટલે અમારે બનાવવાનું. આ વિશ્વાસ છે. એ એમ કે આ કૂવામાં પડી જાય તો હું પડી જાઉં. તો આ વિશ્વાસના આધારે આ વિશ્વ વિજેતા બનવા નીકળેલો નેપોલિયન. તો આ જ પ્રકારનો વિશ્વાસ તમે તમારી એડમિન કમિટીમાં મૂકેલો છે કે આ અમારા નેપોલિયન છે બધા. એને કારણે આપણને આજ નહીં તો કાલે, કાલ નહીં તો પરમ દિવસે પણ આપણને એમાં સફળતા મળશે અને એ સફળતા મળી આપણને. બેંકનો પણ સહયોગ રહ્યો, બધાએ વાત કરી છે. મારી પાસે પણ આવ્યા હતા પૂજારાભાઈ, શૈલેષભાઈ ને રાજુભાઈ ને બધાએ કે સાહેબ અમારે આમાં ઘણા મિત્રો એવા છે કે પૈસા આવ્યા પછી ઇન્વેસ્ટ કરી દીધા છે જુદી જુદી જગ્યાએ, હવે આનું શું કરવાનું? હવે આ ડિમાન્ડ નોટ આવી ગઈ તો એમાં કંઈક અમને સહયોગ કરો. અને બેંકે સહયોગ કર્યા, આપને બધાને ખબર છે. એ જ પ્રકારે આ કાર્યક્રમ માટે પણ આવ્યા કે સાહેબ ઓડિટોરિયમનો ઉપયોગ કરીએ તો તમારી માટે બેંકના દરવાજા ખુલ્લા જ છે. આપણે એકબીજાના પૂરક છીએ, આપણે ક્યારેય પણ એકબીજાના વિરોધી તો છીએ જ નહીં. એટલે સહજ એટ એ વેરી ફર્સ્ટ સ્ટ્રોક વારંવાર આપણે ક્યારેય એની માટે મીટિંગ નથી કર્યું કે હવે તમે શું વિચાર્યું, જવાબ આપો. એટલે જ કહે કીધું કે ઓકે ડન. તો આ પ્રકારના ભાવ સાથે આ બેંક આપણી આગળ વધી રહી છે. છેલ્લી વાત કરીશ, એકબીજાના પૂરક કેવી રીતે? આપણે બધાએ ઘણી વખત વહાણ જોયું હશે. વહાણમાં બે પ્રકારે વહાણનું કામ ચાલતું હોય. એક એવા લોકો છે કે જે વહાણમાં બેઠા બેઠા હલેસા મારતા હોય, અને એક ખાલી એમ માણસ હોય પાછળ હોય સૌથી, એના હાથમાં સુકાન હોય. એ સુકાની કહેવાય, વહાણનો મેઇન સુકાની એ કહેવાય. આપણે ઘણી વખત લીડર ઓફ ધ ટીમને સુકાની કહી છે ને, કેપ્ટનની માટે સુકાની શબ્દ પ્રયોગ છે. તો આજે વહાણ ચાલે છે તો હલેસાથી વહાણને ગતિ આપવાનું કામ કરે છે, અને જે સુકાની છે એ સુકાનને ફેરવે છે અને વહાણને દિશા આપે છે. તો આવા જ આપણે એકબીજાને પૂરક છે, જેના વગર આ બેંકનું વહાણ ચાલે નહીં. જો માત્ર હલેસા મારે રાખે તો શું થાય? તો વહાણ ગતિ કરે પણ એને દિશાહીન હોય તો સામે ક્યાંક ભટકાઈ પણ જાય, કોઈ બીજા વહાણ સાથે ભટકાઈ જાય, ક્યાંક જમીનનો છેડો આવી જાય ને ત્યાં ભટકાઈ જાય.
અને જો હલેસા ન લાગે, ગતિ ન પકડે અને સુકાની એકલો મથે રાખે, દિશા ફેરવે રાખે તો વાણ યા ફેરવે રાખે, આગળ વધે જ નહીં. તો આ એકબીજાના પૂરક છે. એટલે આપણે સૌ જે કાર્યકર્તા બંધુઓ છે એ નિવૃત્ત હશે, નિવર્તમાન હશે કે વર્તમાન હશે, આ બધા જ લોકો બેંકને આગળ લઈ જવા માટેના પ્રયત્ન કરનારા હલેસા છે, જે ગતિ આપે છે બેંકને. અને સંચાલક મંડળ જે છે, અધિકારીગણ જે છે એ સુકાની છે, એ દિશા આપે છે કે બેંકને ક્યાં લઈ જવી છે, એ પોલિસી નક્કી કરે છે કે બેંકને આ પોલિસીના આધારે આગળ લઈ જવી છે. એ પોલિસી નક્કી કર્યા પછી એ પોલિસીના આધાર પરમાં બેંકને ગતિ આપવાનું કામ છે એ આપ સૌ કરી રહ્યા છો. એની માટે આપ સૌને ધન્યવાદ છે. તો આવા એકબીજાને પૂરક પોતાના સુકાની ઉપર, પોતાની કમિટીની ટીમ ઉપરમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે કામ કરનારા આપણે બધા લોકો છીએ. આજે આ ઉજવણીનો પ્રસંગ છે, ખૂબ આનંદની વાત છે. મેં કીધું એ પ્રકારે મેં પણ યુનિયનમાં કામ કરેલું છે, એમાં ઓફિસ બેરર તરીકે પણ રહ્યો છું, મારી બ્રાન્ચના પ્રતિનિધિ તરીકે પણ રહ્યો છું. એટલે મને પણ આ બધી વસ્તુની ખાટી મીઠી ખબર છે. એમાંથી આપણે બધા પાર પડ્યા છીએ. અને જ્યારે કોઈ પણ વસ્તુમાં આપણને એક સફળતા મળે ને, ત્યારે સફળતાનો આનંદ એક સવિશેષ હોય છે. એ આનંદ આપણે સૌ આજે માણવાના છીએ. આગળ પણ આપણે ચાલતા રહીશું. એ આ ઉજવણીના પ્રસંગે આપ સૌને ફરી પાછું હું અભિનંદન આપું છું. અને એકબીજાના પૂરક રહીએ, એકબીજામાં વિશ્વાસ રાખીએ, ક્યાંય પણ અવિશ્વાસનો કોઈ પણ વાત કોઈના પણ મનમાં ન આવે એવી પ્રભુને પ્રાર્થના કરી મારી વાતને પૂરું કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. આમ તો સમય ઘણો થઈ ગયો છે. આ હોલ આપણને જે તરત ચેરમેન શ્રીએ કહી દીધું કે ના સરસ તમારે કાર્યક્રમ કરવાની છૂટ છે, આવું ઝડપથી નિર્ણય તરત લઈને અમને આપ્યો. આપણે બધા માટે આ સરસ વ્યવસ્થા આપણે કરી શક્યા, એની માટે ખરેખર ચેરમેન સાહેબનો ડિરેક્ટરનો આભાર માનું છું. દેવકભાઈ માકડ કે જેમણે પંચનાથ મેડિકલ આખી હોસ્પિટલની અંદર આપણને ચેકઅપ માટે બધી વ્યવસ્થા કરી આપી, ઓછા પૈસે કરાવી આપી, એમનું પણ આભાર માનું છું. માધવભાઈ દેવે જે આપણા ભાજપ પ્રમુખ થયા, એમણે આપણો સમય આપો આપણને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા, એમનો પણ આભાર માનું છું. આ બધી કામગીરીમાં આપણા અધિકારીઓ બધાનો સાથ સહકાર મળ્યો છે. રિયાઝ સાહેબ હોય, રાજદેવ સાહેબ હોય કે પછી પણ એની પાછળ બધાની પાછળ પણ રાયચોર સાહેબનો પણ સારો સહકાર મળ્યો છે. આ સૌ અધિકારીગણ અને ખાસ અમારે ગમે ત્યારે એચઆરમાં જઈએ તો ભાવેશ સાહેબ ઉષા અમારી માટે ગમે ત્યારે ગમે કર્મચારીઓ કામ કરી દે અપેક્ષા છે. એમનો પણ ખરેખર આભાર માનું છું. ફરીથી આપ સૌ કર્મચારી, આપણા પૂર્વ કર્મચારી કે નિવૃત્ત કર્મચારી જે પણ ગણું છે, પણ આપ સૌ વિશ્વાસ રાખી આ કાર્યક્રમનો અમને સાથ સહકાર આપી અહીં ઉપસ્થિત રહ્યા મોટી સંખ્યામાં, એ સૌનો પણ આભાર. 171 જેવું લગભગ 72 જણાનું કન્ફર્મેશન આવ્યું હતું. સરસ રિસ્પોન્સ બદલ પણ આભાર. દર્શનાબેને કીધું છે એ પ્રમાણે કે બધા જ કોઈ પણ ભૂલ્યા વગર લાડુના પેકેટ લઈને ભૂલતા નહીં છે. જમીન જાય તો સોના હોય. વંદે માતરમ શ્યામલામ સરલામ સુસ્મિતામ ભૂષિતામ ધરણીમ ભરણીમ માતરમ વંદે માતરમ વંદે માતરમ. ભારત માતા કી જય.